જીવનના રમતો પણ અજીબ હોય છે. ક્યારેક માણસને લાગે છે કે તે ખૂબ એકલો છે, એટલો એકલો કે કદાચ તેના શ્વાસની ગણતરી પણ કોઈ માટે મહત્વ નથી રાખતી. હું પણ મારા જીવનનો તે વળાંક પર ઊભી હતી, જ્યાં મને લાગતું હતું કે મારા અસ્તિત્વનું હોવું કે ન હોવું બરાબર છે. પણ આ મારો ભ્રમ હતો કે હકીકત છેલ્લા કેટલાક સમયથી મને એક અજીબ અહેસાસ ઘેરી વળ્યો હતો. આ અહેસાસ કંઈક એવો હતો જાણે હું એકલી હોવા છતાં એકલી નથી. સવારે જ્યારે હું મારા પલંગમાંથી ઉઠું તો રૂમની શાંતિ મને કરડવા દોડતી, પરંતુ જેવી હું ઘરની દહલીજ પાર કરીને ગલીમાં પગ મૂકતી તો મને એવું લાગતું કે હવાનો રૂખ બદલાઈ જ ગયો છે. જાણે કોઈ છે જે મારા પગલાની આહટને ગણી રહ્યું છે. આ કોઈ ડરાવનો અહેસાસ ન હતો, બલકે એક અજીબ સી અસ્વસ્થતા હતી જે મારી કરોડરજ્જુમાં સનસનાટી પેદા કરી રહી હતી. જ્યારે હું કોલેજ જવા માટે બસ સ્ટોપ તરફ આગળ વધતી તો મારા ખભા વચ્ચે એક અજીબ બોજ અનુભવાતો, જાણે કોઈની નજરો મારી પીઠ પર જામી હોય. હું અનેકવાર અચાનક પાછળ ફરીને જોતી, મારું દિલ જોર જોરથી ધડકતું હોય કે હમણાં કોઈ દેખાશે, હમણાં કોઈ દિવાલ પાછળ છુપાવવાની કોશિશ કરશે. પરંતુ ત્યાં કંઈ જ નહોતું, માત્ર સુનસાન ગલી હોય કે પોતાની ધૂનમાં ચાલતા અજાણ્યા લોકો. પણ મારું દિલ માનતું નહોતું. મારી સિક્સ સેન્સ ચીસો પાડીને કહેતી હતી કે રશ્મિ, આ તારો ભ્રમ નથી. કોઈ છે જે તારી પાછળ પડછાયા જેવો તારી સાથે ચાલી રહ્યો છે. ક્યારેક તો મને લાગતું કે તે નજરો મને સુરક્ષિત કરી રહી છે, અને ક્યારેક મને ડર લાગતો કે આ કોણ છે જે મારા જીવનમાં આ રીતે દખલ કરી રહ્યો છે. કોલેજના રસ્તામાં, ભીડવાળી જગ્યાએ, બજારના કોલાહલમાં, દરેક જગ્યાએ તે દ્રશ્ય આંખો મારા પર જ નજર રાખતી હતી. મેં પોતાને અનેકવાર સમજાવ્યું કે કદાચ મમ્મીના જવાથી મારો દિમાગ કમજોર થઈ ગયો છે, કદાચ એકલતાએ મને માનસિક દર્દી બનાવી દીધો છે. પરંતુ તે અહેસાસ એટલો જીવંત હતો કે હું તેને ખોટો નહોતી પાડી શકતી. હું ઘરે જઈને અરીસામાં પોતાનો ચહેરો જોતી અને પોતાની જાતને પ્રશ્ન કરતી કે શું હું પાગલ થઈ રહી છું? પરંતુ અરીસામાં હાજર છોકરીની આંખોમાં ડર સાથે એક પ્રશ્ન પણ હતો કે જો ત્યાં કોઈ નથી તો પછી આ હવાઓમાં સરગોશી કોની છે? અને જો કોઈ છે તો તે સામે કેમ નથી આવતો? એ જ એક ઊંડી ગૂંચ હતી જે મને અંદર અંદર ખાઈ રહી હતી, અને હું કોઈને આનો ઉલ્લેખ કરતા પણ ડરતી હતી કે લોકો મને પાગલ ન સમજી બેસે. અનેકવાર જ્યારે મારા દિલનું પ્યાલું ભરાઈ ગયું તો મેં વિચાર્યું કે પોતાની સહેલીઓને દિલની હાલત કહું, કદાચ તેઓ મારા ડરને સમજી શકે અને મને કોઈ તસલ્લી આપે. એક દિવસ કોલેજના લોનમાં બેઠેલી મેં ડરતા ડરતા પોતાની નજીકની મિત્રોને આ વાત કહી દીધી કે મને એવું લાગે છે કે કોઈ સાયો મારો પીછો કરે છે, કોઈ છે જે દરેક ક્ષણ મારી નિગરાની કરી રહ્યો છે. મારો અવાજ ગંભીર હતો અને કપાળ પર પરસેવો, પણ મારી વાત સાંભળતા જ ત્યાં હાસ્યની ગુંજ થવા લાગી. મારી સહેલીઓ મને છેડવા લાગી અને હસીને કહેવા લાગી કે રશ્મિ, તું તો જાગતી આંખોએ સપના જોવા લાગી છે. આ નિગરાની નહીં પણ મોહબ્બતની શરૂઆત છે. કોઈ તારો દીવાનો હશે જે દૂરથી તને જોઈને આહો ભરતો હશે. કદાચ તે શરમાળ છે જે સામે આવવાની હિંમત નથી કરી શકતો. એક સહેલીએ તો અહીં સુધી કહી દીધું કે તું કોઈ ફિલ્મી હિરોઈન બની ગઈ છે જેનો હીરો છુપાઈને તેની હિફાજત કરી રહ્યો છે. તેમનું હસવું અને મજાક એવું હતું કે મારા હોઠ પણ સિલાઈ ગયા હતા, પરંતુ મારું દિલ ઈચ્છતું હતું કે ચીજ પાડીને કહું કે આ કોઈ રોમેન્ટિક વાર્તા નથી, બલકે એક ડરાવની હકીકત છે જે મારી રાતોની ઊંઘ ઉડાવી રહી છે. પણ તેઓ મારી ઉલઝન સમજવાને લાયક નહોતા. હું સારી રીતે જાણતી હતી કે આ કોઈ આશિક આવારગીનો મામલો બિલકુલ પણ નથી. મેં દુનિયા જોઈ લીધી હતી. મને ખબર હતી કે જ્યારે કોઈ આવારો કે છીછોરો છોકરો કોઈ છોકરી પાછળ પડે તો તેની રીત કેવી હોય છે. જો તે કોઈ એવો તેવો છોકરો હોત તો અત્યાર સુધી તો મારો રસ્તો રોકી દીધો હોત. મારા પર તે કસીદા કસતો, સીટી વગાડતો કે પોતાનો નંબર મારી તરફ ફેંકવાની કોશિશ કરતો. ગલી મોહલ્લાના બદમાશ છોકરાઓ તો છોકરીઓને પરેશાન કરવા માટે તક શોધતા હોય છે. તેઓ છુપાતા નથી, બલકે પોતાની હાજરીનો ગંદો અહેસાસ કરાવે છે. પણ આ મામલો બિલકુલ અલગ હતો. છેલ્લા 6 મહિનાથી તે સાયો મારી સાથે હતો, પરંતુ તેણે ક્યારેય મને ગંદી નજરે નથી જોઈ, ક્યારેય મારી નજીક આવવાની કોશિશ નથી કરી. અહીં સુધી કે ક્યારેય તેની આહટ પણ સંભળાતી નહોતી. બસ તેનો અહેસાસ થતો હતો. તે નજર એવી હતી જેમાં હવસ નહોતી, બલકે એક અજીબસી સુરક્ષા હતી. મને લાગતું હતું કે તે એક વર્તુળ ખેંચીને મારી આસપાસ પહેરો આપી રહ્યો છે. તે મને જોતો જરૂર હતો, પરંતુ મને ડરાવતો નહોતો. એ જ વાત મને સૌથી વધુ ઉલઝનમાં નાખતી હતી કે આખરે તે કોણ છે જે મને માંગતો પણ નથી, મને પરેશાન પણ નથી કરતો, પરંતુ તેમ છતાં મને અલગ પણ નથી થતો.
આ ખામોશ નિગરાની કોઈ તોફાનના આવવાનો સંદેશ હતી કે પછી સાચે જ કોઈ મારો રખેવાળ હતો? આ પ્રશ્ન મને અંદર અંદર ખાઈ રહ્યો હતો. માનું અસ્તિત્વ ઘરની છત જેવું હોય છે, અને જ્યારે તે છત માથા પરથી હટી જાય તો ધૂપ, વરસાદ અને હવાઓ સીધી આત્મા પર લાગે છે. માના જવાથી મારી દુનિયા વિરાન થઈ ગઈ હતી. તે જે મારા માટે પ્રાર્થનાઓ જેવી હતી, તેમના જવાથી મને દરેક વખતે એક અજાણ્યો ડર ઘેરી રહેતો હતો. આ અહેસાસ કે કોઈ મને જોઈ રહ્યું છે ખરેખર માના દેહાંતના કેટલાક દિવસ પછી જ શરૂ થયો હતો. જ્યારે હું રાત્રે એકલી પોતાના રૂમમાં પડી હોઉં તો મને બારીના પડદા પાછળ કોઈની હાજરીનો ગુમાન થતો. ક્યારેક આંગણામાં ચાલતા લાગતું કે દિવાલની બીજી તરફથી કોઈ ઝાંકી રહ્યું છે. હું પોતાને સમજાવતી કે રશ્મિ, આ તારો ભ્રમ છે. માના જવાના આઘાતે તારા દિમાગને કમજોર કરી દીધો છે. દુઃખ માણસને ભ્રમજોદા બનાવી દે છે, અને કદાચ હું પણ આજ માનસિક કમજોરીમાંથી પસાર થઈ રહી છું. હું જબરજસ્તી પોતાની આંખો બંધ કરી લેતી અને ભગવાનનું નામ દિલમાં વાંચીને પોતાને શાંત કરવાની કોશિશ કરતી કે કદાચ આ મારી ઇમ્તિહાન છે જે ચહેરા બદલીને મને ડરાવી રહી છે. હું પોતાની આ ઉલઝનને માના દુઃખનું પરિણામ સમજીને અવગણી રહી, પરંતુ દિલના કોઈ ખૂણામાં આ વિશ્વાસ બેસતો જતો હતો કે આ માત્ર મારો વિચાર નથી, બલકે કંઈક બીજું જ છે. હું પોતાને તસલ્લી આપતી કે કદાચ માના જવાથી હું કંઈક વધુ જ કમજોર પડી ગઈ છું, અને તેથી દરેક આહટ પર ચોંકી જાઉં છું અને દરેક સાયાને હકીકત સમજી બેસું છું. માના પછી અમારું ઘર જાણે વિખરાઈ ગયું હતું. હું અને ભાઈ, અમે બંને તે નવી દુનિયાને ચલાવવામાં નાકામ હતા. ઘરમાં ખાવા પીવાનું ધ્યાન નહોતું અને ના જ સફાઈનું. આવામાં પરિવારવાળાઓએ, ખાસ કરીને નજીકના સંબંધીઓએ ભાઈનું જીવવું મુશ્કેલ કરી દીધું હતું. તેમની દલીલ પણ ખૂબ મજબૂત હતી કે ઘરમાં એક જવાન છોકરી હાજર છે. બાપનો સાયો તો પહેલા જ ઉઠી ગયો હતો અને હવે માં પણ નથી રહી. ભાઈ આખો દિવસ ઓફિસમાં હોય તો પાછળ તે છોકરીની સુરક્ષા કોણ કરશે? મહોલ્લાના લોકોની વાતોનો ડર બતાવીને તેમણે ભાઈ પર સતત દબાણ વધારવા માંડ્યું કે ઘરના હાલાત સંભાળવા અને રશ્મિની સુરક્ષા માટે ઘરમાં કોઈ સ્ત્રીનું હોવું ખૂબ જરૂરી છે. તેમનું કહેવું હતું કે પહેલા તું લગ્ન કર, પોતાની પત્નીને લાવીને ઘરની ભાગદોડ સારી રીતે ચાલે, અને પછી સુખેથી બહેનના પણ લગ્ન કરવા. ભાઈએ શરૂઆતમાં તો થોડી ટામટોળ કરી, પણ વાસ્તવમાં તે પોતે પણ આ જ તકની રાહ જોતા હતા. તેમણે વધુ વિરોધ ન કર્યો, કારણ કે તેમના દિલમાં પહેલાથી જ કોઈ જગ્યા બનાવી ચૂકી હતી. તે પોતાની ઓફિસમાં સાથે કામ કરતી એક છોકરીને પસંદ કરતા હતા અને ઘણા સમયથી તેની સાથે લગ્નની ઈચ્છા રાખતા હતા. બસ માની બીમારીના કારણે તે વાત ન કરી શકતા હતા. જ્યારે પરિવાર તરફથી દબાણ વધ્યું અને જવાબ પણ મળી ગયો, તો તેમણે ખુલ્લેઆમ પોતાની પસંદનો ઇજહાર કરી દીધો. મને જ્યારે ખબર પડી કે ભાઈ પોતાની મરજીથી લગ્ન કરી રહ્યા છે, તો મને તો શું વાંધો હોઈ શકે? હું તો બલકે ખુશ હતી કે ચાલો ભાઈની ખુશી પણ પૂરી થઈ જશે અને મને પણ આ કંટાળાવાળો એકલતાના જીવનથી છુટકારો મળશે. મને પૂરી આશા હતી કે ભાભીના આવવાથી ઘરમાં ફરીથી રોનક પાછી આવશે. મને શું ખબર હતી કે જે આવનારી માટે હું દિલમાં નરમી અને પ્યાર રાખી રહી છું, તે મારા જીવન માટે કાંટા વિછાવનારી છે. ભાભીના આવવાથી શરૂઆતના કેટલાક દિવસ તો મને લાગ્યું કે મારા વીરાન જીવનમાં બહાર આવી ગઈ છે. ઘરમાં વહુની હાજરીથી એક રોનકસી થઈ ગઈ હતી, અને હું પોતાની ખુશીમાં એ સમજી બેઠી હતી કે કદાચ ભાભીના રૂપમાં મને એક મોટી બહેન અને એક માનો સાયો મળી ગયો છે. મેં પોતાના દિમાગમાં હજારો વિચારો બનાવી લીધા હતા કે અમે કેવી રીતે સાથે સમય વિતાવીશું. હું કોલેજમાં આવીને તેમની પાસે બેસીશ, તેમનો હાથ બતાવીશ અને પોતાના દિલની તમામ વાતો તેમને સાથે કરીશ. મેં વિચાર્યું હતું કે હવે કોલેજમાંથી પાછા ફરતા ઘરનો દરવાજો પોતે નહીં ખોલવો પડે, બલકે કોઈ તો હશે જે મુસ્કુરાતા મારું સ્વાગત કરશે, જેની સાથે હું મારા દિવસભરની થાક શેર કરીશ. પરંતુ મારી આ ખુશહમી કાચ જેવી ટુકડા થઈ ગઈ. લગ્નની રસમો પૂરી થતાં જ ભાભીનું અસલ રૂપ પણ સામે આવવા લાગ્યું. હજુ તેમના હાથની મહેંદી પણ નહોતી ઉતરી કે તેમની આંખોમાંથી મારા માટે નરમી ખતમ થઈ ગઈ. તે મને જોઈને આ રીતે મોં ફેરવી લેતી, જાણે કે હું કોઈ નાલાયક અસ્તિત્વ છું. તેમનો વર્તાવ મારી સાથે કંઈક એવો ઠંડો અને રૂખો થઈ ગયો, જાણે કે હું તે ઘરની સભ્ય જ નથી, જેની દિવાલોમાં મારા બાળપણના સારા ખરાબ પળો સામેલ હતા. બલકે એવું લાગતું હતું જાણે હું તેમના પર મઢી દેવાઈ છું, કોઈ બોજ જેવી જેને તે જલ્દી પોતાના ખભા પરથી ઉતારી દેવા માંગતી હતી. મને પોતાના જ ઘરમાં અજાણી થવાનો અહેસાસ થવા લાગ્યો, જાણે હું પોતાના ભાઈના ઘરમાં નહીં પણ કોઈ ધર્મશાળામાં પડી છું. ધીરે ધીરે ઘરની ભાગદોડ પૂરી રીતે ભાભીએ પોતાના હાથમાં લઈ લીધી અને બધું જ બદલાઈ ગયું.
પહેલા તો તેમણે પ્યારથી અને પછી હુકમથી ઘરનું સર્વ કામકાજ મારા ખભા પર નાખી દીધું. હું સવારે વહેલી ઉઠીને નાસ્તો બનાવતી, પછી કોલેજ જતી અને ત્યાંથી થાકી હારી પાછી આવતી તો આરામ કરવાની જગ્યાએ સીધી કિચનમાં ઘૂસી જતી. સફાઈ કરવી, વાસણ ધોવા, કપડાં અને રાતનું ભોજન બધું જ મારી જવાબદારી બની ગયું હતું. મારું શરીર તૂટી જતું, આંખો ઊંઘથી ભારે થતી, પરંતુ મેં ક્યારેય જીભથી ઊભ સુદ્ધા ન કરી, ક્યારેક ફરિયાદ ન કરી, કારણ કે આ મારા ભાઈનું ઘર હતું અને ભાભીની ખુશી અને પોતાના જાન કરતાં વધુ પ્યારી હતી. હું નહોતી ઈચ્છતી કે મારા કારણે ભાઈના જીવનમાં કોઈ ઝેર ઘૂસે, પરંતુ મારી આ કુરબાની અને ખામોશીથી ભાભીનું દિલ તેમ છતાં ન પીગળ્યું. તેમને મારું શ્વાસ લેવું પણ કદાચ પસંદ નહોતું. તે મોકો મળતા જ ભાઈના કાન ભરતી રહેતી. જ્યારે ભાઈ ઓફિસથી આવતા તો તે મુસ્કુરાતા મળતી, પરંતુ રૂમમાં જતા જ તેમની કાનાફૂસી શરૂ થઈ જતી. તે ક્યારેક મારા કેરેક્ટર પર કીચડ ઉછાળતી કે રશ્મિ આજકાલ વધુ જ તૈયાર થઈને કોલેજ જાય છે, તેની નજરો મને ઠીક નથી લાગતી. તો ક્યારેક ખોટી જ મારા ખર્ચાનું રડવું રડતી કે છોકરી ઘરના સર્વે પૈસા ઉડાવી રહી છે, આની ફરમાઈશો ખતમ નથી થતી. હકીકતમાં હું તો મહિનાઓથી પોતાના માટે કોઈ નવી ડ્રેસ પણ નહોતી ખરીદી, પરંતુ તે ભાઈના દિમાગમાં મારી વિરુદ્ધ નફરતનું બીજ વાવી રહી હતી અને હું બેબસીથી પોતાની સફાઈ આપવાનો મોકો શોધી રહી જતી હતી. જુલ્મ અને જયાદત્તીની હદ તો તે દિવસે થઈ ગઈ જ્યારે ભાભીએ મારા પર ચોરીનો તે ઘટિયો ઇલ્ઝામ લગાવ્યો, જેના વિશે હું સ્વપ્નમાં પણ નહોતી વિચારી શકતી. ઘરમાં એક તોફાન ઊભું થઈ ગયું હતું. ભાભીએ પોતાના જ્વેલરીનું ખાલી ડબ્બો હાથમાં ઉઠાવ્યો અને ચીસો પાડીને ઘર સર પર ઉઠાવી લીધું હતું. તેમનું કહેવું હતું કે ઘરમાં માત્ર રશ્મિ છે જે મારા રૂમની સફાઈના બહાને અંદર જાય છે. તેણે જ મોકો પકડીને મારા સોનાના કંગન ચોરી કર્યા છે. હું અચરજ અને આઘાતથી પથ્થર બનીને ઊભી હતી. હું રડી રડીને પોતાની મરી ગયેલી માની કસમો ખાતી હતી. મેં ભાઈના પગ પકડી લીધા કે ભાઈ, હું ભૂખી રહી જઈશ, પરંતુ ચોરી નહીં કરી શકું. હું તમારી પરવરિશ પર આવો ડાઘ નહીં લગાવી શકું. પરંતુ ભાભીનું ડ્રામા એટલું જીવંત અને મક્કાર હતું કે મારી સચ્ચાઈ દબાઈ ગઈ. સૌથી મોટું દુઃખ અને કલેજો ચીરી નાખનારો પળ તે હતો જ્યારે મારા સગા ભાઈ, જે ક્યારેય મારી આંખોમાં આંસુ નહોતા જોઈ શકતા, તે પણ પોતાની પત્નીની વાતોના અસરમાં આવી ગયા. તેમણે મને શંકાભરી અને અજાની નજરોથી જોયું અને પહેલીવાર ખૂબ જ સખત અવાજમાં દાંટતા કહ્યું કે રશ્મિ, જો ભૂલ કરી છે તો માની લે અને વસ્તુ પાછી આપી દે. વાત ઘરની ઘરમાં જ રહી જશે, નહીં તો પોલીસ આવી તો પરિવારની બદનામી થશે. ભાઈના આ શબ્દોએ મારા અસ્તિત્વને કતરા કરી દીધું હતું. મને લાગ્યું જાણે કોઈએ મારું માનસાન, મારું ગુરુ બધું જ માટીમાં મિલાવી દીધું હોય. હું પોતાના જ ઘરમાં પોતાને એક મુજરિમ અને બિલકુલ અજાણી અનુભવ કરવા લાગી. તે દિવસે મારા દિલ પર જે ઘા લાગ્યો તે કદાચ સમગ્ર જીવનભર ન ભરાય, કારણ કે તે ઘા આપનાઓએ આપ્યો હતો. ભાઈના તે વર્તને મને અંદરથી પૂરી રીતે તોડી નાખી હતી. મારો દમ ઘૂંટાવા લાગ્યો હતો. હવે હું તેમની સાથે નજર મિલાવીને પણ લાયક નહોતી રહી. હું ઘરમાં હાજર હોવા છતાં ત્યાં નહોતી, બસ એક જીવતી લાશ જેવી વખત વિતાવતી હતી. એક રાત જ્યારે મારું દિલ ખૂબ ગભરાયું અને રૂમની છત મને પડતી મહેસૂસ થઈ, તો હું દોડીને ઉપર છત પર ચાલી ગઈ. રાતનો છેલ્લો પહોર હતો અને દરેક તરફ ગાઢ અંધારું અને સન્નાટો ફેલાયેલો હતો. હું રેલિંગ સાથે ઊભી થઈને ખાલી નજરોથી કાળા ગહેરા આકાશને જોઈ રહી હતી અને પોતાની કિસ્મત પર આંસુ વહાવી રહી હતી કે અચાનક મારી નજર નીચે ગલી પર પડી. અમારા ગેટની બિલકુલ સામે સ્ટ્રીટ લાઇટની ધીમી રોશનીના વર્તુળથી થોડું હટીને કોઈ સાયો ઊભો હતો. મારું દિલ જોરથી ધડક્યું. તે કોઈ સામાન્ય રાહગીર નહોતો, કારણ કે તેનો રૂખ સીધો ઉપર મારી તરફ હતો, જાણે કે તે એટલી વારથી મને જોઈ રહ્યો હોય. મેં ધડકતા દિલ સાથે આંખો ફાડીને અંધારામાં ધ્યાનથી જોવાની કોશિશ કરી તાકી ઓળખી શકું કે તે કોણ છે. તો તે સાયો ઝડપથી હરકતમાં આવ્યો અને પલક ઝપકતે જ ગલીમાં અંધારામાં ખૂણામાં અદૃશ્ય થઈ ગયો. ખોફની એક ઠંડી લહેર મારી કરોડરજ્જુમાં દોડી ગઈ અને મારા હાથ પગ ઠંડા પડી ગયા. આ કોણ છે? શું મારો ભ્રમ સાચો હતો? શું કોઈ છે જે દિવસ રાત મારા પર નજર રાખે છે? મારું દિલ ઈચ્છ્યું કે ચીસ પાડું, પરંતુ દોડીને નીચે જાઉં અને ભાઈને કહું કે ત્યાં કોઈ છે, પરંતુ પછી મારા પગ રોકાઈ ગયા. તે ભાઈ જે મારા પર ચોરીનો ઇલ્ઝામ લગાવી શકે છે, તે મારી આ વાતને મારો પાગલપણ અથવા તો હમદર્દી મેળવવાનો બહાનો જ સમજશે. અને ભાભી તો મોકાની તલાશમાં રહેતી હતી કે તે મને પાગલ સાબિત કરી દે. હું હઠ સાથે રહી ગઈ. હવે આ ખોફ મને એકલી જ સહન કરવો પડશે. હજુ ભાઈના લગ્નને મુશ્કેલીથી 2 મહિના જ ગુજર્યા હતા કે ઘરનો નકશો જ બદલાઈ ગયો. તે ખુશીઓ જે કેટલાક દિવસો માટે આવી હતી, મુશ્કેલીઓના કોલાહલમાં ક્યાંક દબાઈ ગઈ. ઘરમાં સુખની જગ્યાએ દરેક વખતે પૈસાનું રડવું શરૂ થઈ ગયું.
ભાભી દરેક વખતે મોં સિકોડીને રહી હતી અને ભાઈના ઘરે આવતા જ ઝઘડો લડાઈ શરૂ કરી દેતી કે તમારી આ સામાન્ય સેલરીમાં મારું ગુજારો નહીં થઈ શકે. હું પોતાના માયકે ખૂબ એશ કરી ચૂકી છું અને અહીં મને દાળ રોટીના લાલા પડ્યા છે. તે ખૂબ હોશિયારીથી પોતાની વાતોનો રૂખ મારી તરફ વાળી દેતી અને પછી જાણી જોઈને મને પોતાની લડાઈઓનો મુદ્દો બનાવતી. તે ભાઈને તાના આપતી કે ઘરનું અડધું બજેટ તો તમારી લાડલી બહેનની પઢાઈ અને નખરા પર જ લાગી જાય છે. તેની કોલેજની ફીસ, પુસ્તકો અને આવવા જવાનો ભાડું, આ બધું ક્યાંથી આવશે? અને પછી સૌથી મોટી વાત કે કાલે તેના લગ્ન કરવા છે, દહેજ પણ તો તૈયાર કરવો છે. તે બધું શું આકાશમાંથી ઉતરશે? તે ભાઈના દિમાગમાં આ વાત બેસાડી રહી હતી કે જો તે અહીં રહી તો ક્યારેય કંઈ જોડી નહીં શકે અને અમે ભૂખા મરી જઈશું. તેથી તે ભાઈને સતત ઉશ્કેરી રહી હતી કે તે બધું છોડછાડ કરીને વિદેશ ચાલ્યા જાય અને સાઉદી અરબમાં જઈને વિદેશી પૈસા કમાય. ભાઈ પહેલાં તો શક્તિથી ના પાડતા રહ્યા. તેમનું દિલ નહોતું માનતું કે તે પોતાની જવાન બહેન અને નવી નવેલી વહુને આ રીતે એકલી છોડીને વિદેશ જાય. તે કહેતા હતા કે હું રૂખી સૂકી ખાઈ લઈશ પરંતુ પોતાના ઘરવાળાઓથી દૂર નહીં જાઉં. પરંતુ ભાભીની રોજની જીદ, ઝઘડા અને પછી એક નજીકના સંબંધી તરફથી બહારની સારી નોકરીની ઓફરે તેમને હથિયાર ઉડાન કરવા મજબૂર કરી દીધા. ભાઈ પાસે હવે કોઈ રસ્તો નહોતો બચ્યો. તેમને લાગ્યું કે કદાચ આજ કુરબાનીમાં અમે સર્વની ભલાઈ છે. તેથી દિલ પર પથ્થર રાખીને આખરે ભાઈએ નિર્ણય કરી લીધો. તે દિવસ મારા જીવનનો કદાચ સૌથી ઉદાસ દિવસ હતો. જ્યારે ભાઈ જઈ રહ્યા હતા, ઘરમાં અજીબસી વીરાની છવાઈ હતી. મારું દિલ ડૂબી રહ્યું હતું. મને લાગી રહ્યું હતું કે મારો છેલ્લો સહારો, મારો રખેવાળ પણ મને છીનવી લેવાયો છે. જ્યારે ભાઈ પોતાનો સામાન ઉઠાવીને ગેટ તરફ ચાલ્યો તો મારી આંખોમાંથી આંસુઓની ધાર લાગી ગઈ. હું પોતાને રોકી ન શકી અને ફૂટીને રડવા લાગી. ભાઈએ પોતાનો બેગ નીચે મૂકી અને મને ગળાએ લગાવી લીધી. તેમની પોતાની આંખો પણ ભીની હતી અને અવાજ ભારે થઈ રહ્યો હતો. તેમણે પ્યારથી મારા માથા પર હાથ રાખ્યો અને વચન આપ્યું કે મારી ગુડિયા, તું બિલકુલ ચિંતા ન કર. હું ત્યાં જઈને અમારા હાલાત બદલી નાખીશ. એટલી મહેનત કરીશ કે તને ક્યારેય કોઈ વસ્તુની ઉણપ નહીં થાય. હું ખૂબ જલ્દી પાછો આવીશ અને પછી ધૂમધામથી તારા લગ્ન કરીશ. તને પોતાના ઘરની રાણી બનાવીને વિદાય કરીશ. બસ તું પોતાનો ખ્યાલ રાખજે. મને શું ખબર હતી કે ભાઈનું આ વચન અને તસલ્લી મને આવનારા તોફાનોથી નહીં બચાવી શકે. હું ખામોશ રહી, તેમને રોકી પણ ન શકી અને તે મને આંસુઓ સાથે છોડીને ચાલ્યા ગયા. તે વખતે હું બિલકુલ ખામોશ રહી. મારા હોઠ જાણે કોઈએ સીલી દીધા હોય. મારા દિલમાં હજારો પ્રશ્નો ઉઠી રહ્યા હતા. હું પૂછવા માંગતી હતી કે ભાઈ, તમે કોની સાથે મને વિદાય કરવાની વાત કરો છો? તમે મારા માટે કોને પસંદ કર્યો છે? પરંતુ મારી જીભથી એક શબ્દ પણ નીકળી ન શક્યો. મને સારી રીતે ખબર હતી કે હવે મારા નસીબની ડોર ભાઈના હાથમાંથી નીકળીને ભાભીના હાથમાં જતી રહી છે અને મારા ભવિષ્યના નિર્ણયો તે જ કરશે. હું ભાઈની સામે શું બોલતી? બસ માથું નમાવીને તેમની વાત સાંભળી લીધી. ભાઈના જવાથી મને ખોટી તસલ્લી થઈ કે ચાલો હવે ઘરમાં પૈસાની વર્ષા થશે તો કદાચ ભાભીનો મૂડ ઠીક થઈ જશે. કદાચ તેમના કપાળ પર પડેલી લકીરો મીટાઈ જશે અને મને પણ ચેનની શ્વાસ મળશે. પરંતુ આ મારી કેટલી મોટી ભૂલ હતી એ મને ખૂબ જલ્દી ખબર પડી ગઈ. ભાઈના જવાની દેર હતી કે ભાભીએ પોતાના ચહેરા પરથી શરાફતનો નકાબ ફાડી ફેંક્યો અને પોતાનો અસલી રંગ બતાવવા માંડ્યો. શરૂઆતના કેટલાક દિવસો સુધી તો તેમણે મારી સાથે જાનવરો અને નોકરોથી પણ ખરાબ વર્તન કર્યું. સવારથી રાત સુધી મને કોલુના બળદ જેવા કામમાં જોડી રાખતી. પોતે મજાથી ટીવી જોતી, ફોન પર લાગી રહેતી અને મને થોડી પણ શ્વાસ લેવાની ઇજાજત નહોતી. મને રૂકી સૂકી રોટી આપતી અને તે પણ હજારો તાનાઓ સાથે. પરંતુ પછી એક અપશુકનિયાળ દિવસે તેમના ફોન પર કોઈની કોલ આવી. તે ખૂબ મોડી સુધી ન જાણે કોની સાથે વાત કરી રહી હતી અને ક્યારેક તેમના ચહેરા પર ગુસ્સો આવતો અને ક્યારેક મક્કાર મુસ્કુરાહટ. મને નથી ખબર કે તે કોણ હતો અને તેને ભાભીના કાનમાં શું ઝેર ભર્યું. પરંતુ તે ફોન કોલ પછી ભાભીનો વર્તાવ માત્ર સખત જ ન રહ્યો બલકે વધુ કડવો થઈ ગયો. તેમની આંખોમાં મારા માટે એવી નફરત ઉમટી આવી હતી જેનું કારણ મારી સમજથી બહાર હતું. તે જ રાત્રે જ્યારે દુનિયા મીઠી ઊંઘ સૂતી હતી અને હું પણ દિવસભરની મહેનત પછી ખૂબ મુશ્કેલીથી સૂઈ જતી હતી કે અચાનક મારા રૂમનો દરવાજો જોરથી ખુલ્યો. હું હળબળાઈને ઉઠી. હજુ મારી આંખો પૂરી રીતે ખુલી પણ નહોતી કે ભાભી આંધી અને તોફાન જેવી મારા માથા પર આવીને ઊભી થઈ ગઈ અને ચીસો પાડવા લાગી, નીકળી જા આ ઘરમાંથી. આ જ વખતે તેમણે આવો દેખા ન તાવ દેખા મારો હાથ એટલી જોરથી પકડીને ખેંચ્યો કે મને લાગ્યું મારી હાડકું તૂટી જશે. હું કાંપતી હોય ઉઠી. મારો દિમાગ શૂન થઈ ગયો હતો. મેં રડતા પૂછ્યું, ભાભી શું થયું? મારાથી શું ભૂલ થઈ ગઈ છે?
હું આટલી રાતે ક્યાં જઈશ? ભાભીએ મને ધક્કો મારીને પલંગમાંથી નીચે પાડી દીધી અને ઝેરી અંદાજમાં કહ્યું, ડ્રામા બંધ કરો અને પોતાના આ આશિક સાથે પાસે જાઓ, જેની સાથે મળીને તમે અમને બદનામ કરવાનો પૂરો પ્લાન બનાવી રાખ્યો છે. હું બધું જાણું છું કે તમે કેટલા પાણીમાં છો. કોલેજ જવાના બહાને તમે કોણ સાથે મળો છો અને કોની સાથે ગુલસરે ઉડાવો છો. તમે મારા પતિને પોતાની માસૂમ સુરત બતાવીને બેવકૂફ બનાવી શકો છો, પરંતુ મને નહીં. હું તમારી રગરગથી વાકેફ છું. આ સાંભળીને મારા પગ તળેથી જમીન નીકળી ગઈ. હું તડપીને તેમના પગ પકડી લીધા. મેં જમીન પર નાક કસતા કહ્યું, ભાભી, ભગવાનથી ડરો. મારા પર આટલો મોટો ઇલ્ઝામ ન લગાવો. મારો કોઈ આશિક નથી. મેં તો આજ સુધી કોઈ ગેરમર્દ તરફ આંખ ઊંચી કરીને પણ નથી જોયું. ભગવાન માટે મને ઘરમાંથી ન કાઢો. બહાર અંધારી રાત છે. હું ક્યાં જઈશ? હું મરી જઈશ. પરંતુ તેમના પર તો જાણે જુનૂન સવાર હતું. તેમને મારા આંસુ અને મારી પ્રાર્થનાથી કોઈ ફરક જ ન પડી રહ્યો હતો. તેમણે નફરતથી મને લાત મારતા કહ્યું, તમારાથી 2 વર્ષ સબર ન થયો. તમારો ભાઈ કહેતો હતો ને, હું પાછો આવીને તારા લગ્ન કરી દઈશ, પરંતુ તમે પોતાની કારસ્તાનીઓથી અમારું મોં કાળું કરી દીધું. તમે ઈચ્છો છો કે મહોલ્લાના લોકો અમારા પર થૂંકે. હવે હું તમને આ ઘરમાં એક પળ પણ નહીં રાખી શકું. મને પોતાની ઇજ્જત ખૂબ પ્યારી છે. આ કહેતા તેમણે મારો હાથ પકડ્યો અને મને કોઈ મુર્દા લાશ જેવી ઘસીટતી આંગણાથી લઈને મેન ગેટ સુધી લાવી. હું ચીસો પાડી રહી હતી, દુહાઈઓ આપી રહી હતી, પરંતુ તેમણે એક ઝટકે મને બહાર રસ્તા પર ધક્કો મારી દીધો અને જોરથી દરવાજો બંધ કરીને કુંડી લગાવી દીધી. લોખંડના દરવાજાના બંધ થવાની અવાજ મારા દિલ પર હથોડી જેવી લાગી અને હું બંધ દરવાજાની બહાર એકલી રહી ગઈ. હું પાગલો જેવી દરવાજો પીટી રહી હતી. મારા હાથોની ચામડી ધવાઈ ગઈ, પરંતુ તે દરવાજો ન તો ક્યારેય ખુલ્યો અને ન ખોલ્યો. હું રડતી રહી, ચીસો પાડતી રહી કે ભાભી, ભગવાન માટે દરવાજો ખોલી દો. હું ક્યાં જઈશ? હું તમારી પાસે માફી માંગુ છું. હું તમારા પગ પડું છું. પરંતુ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. માત્ર એક મૃત્યુ જેવો સન્નાટો હતો, જેણે મને કહી દીધું કે હવે મારા માટે તે ઘરના અને દિલોના દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા છે. અડધી રાતનો વખત હતો અને ડિસેમ્બરની ઠંડી હવાઓ મારા અસ્તિત્વને કાપી રહી હતી. તે કાળી અંધારી રાત અને ઉપરથી આ હાડકામાં ઉતરી ઠંડ મારા શરીર પર. તે વખતે માત્ર એક પાતળો સૂત્રી દુપટ્ટો હતો, જે ઘરની અંદર તો મારા માટે પૂરતો હતો, પરંતુ ખુલ્લા આકાશ તળે કોઈ નફરતથી ઓછો ન હતો. મારા પગમાં તૂટેલી હવાઈ ચપ્પલ હતી, જે ઠંડીને રોકવાની જગ્યાએ જમીનની ઠંડક સીધી મારા પગ સુધી પહોંચાડી રહી હતી. પેટમાં ભૂખથી મરોડ ઉઠી રહ્યા હતા અને ગળું તરસથી કાંટેદાર થઈ ચૂક્યું હતું, પરંતુ હવે ડરે મારા હોશ છીનવી લીધા હતા. મારા દાંત કીટકીટી રહ્યા હતા અને શરીર એવું કાંપી રહ્યું હતું, જાણે હમણાં જ જાન નીકળી જશે. આ લાચારીના આલમમાં મને પોતાની માં ખૂબ યાદ આવી. તેમાં જે થોડી ઠંડ લાગતા જ મને છાતીએ વળગાવી લેતી હતી, જે રાતે વારંવાર ઉઠીને જોતી હતી કે ક્યાંક મારી ઓઢણી તો નથી હટી ગઈ. મેં રડતા આકાશ તરફ જોયું અને કાંપતી અવાજમાં કહ્યું, હે ભગવાન, આ તમે મને કેવી કઠિન પરીક્ષામાં મૂકી દીધો છે. મારા મા બાપે તો મને ફૂલો જેવી પાળી હતી, મને કાંટો પણ ન છૂંટવા દીધો હતો. આજે હું કચરાના ઢગલા જેવી રસ્તા પર ફેંકાઈ ગઈ છું. શું મારી કિસ્મતમાં આજ ઠોકરો લખાયેલી હતી? હું તો પોતાના ઘરની રાજકુમારી હતી, પછી આજે ભિખારીથી પણ ખૂબ ખરાબ હાલત કેમ છે મારી? કેટલીક વાર દરવાજાની ચોખટ પર માથું રાખીને હું રડતી રહી, પરંતુ પછી મને અહેસાસ થયો કે હવે આ દરવાજો નહીં ખુલે. અંદરવાળા કદાચ મારા મરવાની જ રાહ જોઈ રહ્યા છે. ઠંડી મારી હાડકામાં સમાઈ રહી હતી અને અચાનક વિચાર આવ્યો કે અહીં બેસવું ખતરાથી ખાલી નથી. જો કોઈ આવારા કૂતરો આવી ગયો કે તેનાથી પણ ખરાબ રાતના અંધારામાં ફરતો કોઈ દરિંદો માણસ આવી ગયો તો હું પોતાની ઇજ્જત કેવી રીતે બચાવીશ? મૃત્યુ કરતાં વધુ મને પોતાની ઇજ્જત લૂંટાઈ જવાનો ડર હતો. મેં કાંપતા હાથોથી પોતાના દુપટ્ટાને માથા પર લપેટ્યો અને કાંપતા પગલાંથી રસ્તા પર ચાલવા લાગી. રસ્તો બિલકુલ સુનસાન હતો. દૂર દૂર સુધી કોઈ ઘર રોશન નહોતું, ન કોઈ ગાડી દેખાતી હતી. બસ સ્ટ્રીટ લાઇટની હલકી પીળી રોશની હતી. દરેક તરફ એવો ડરાવનો માહોલ હતો કે મને પોતાની શ્વાસની અવાજથી ડર લાગી રહ્યો હતો. હું નહોતી જાણતી કે મારી મંજિલ ક્યાં છે. બસ પગલાં ઉઠી રહ્યા હતા કે ક્યાંક કોઈ સહારો મળી જાય. ચાલતા ચાલતા મારા પગમાં છાલા પડી ગયા. એવું લાગતું હતું જાણે હવે એક પગલું પણ ઊંચક્યું તો હું પડી જઈશ. સામે રસ્તાની કિનારે એક જૂનું અને ઘણું વૃક્ષ દેખાયું, જેની ડાળીઓ રાતના અંધારામાં કોઈ ભૂતની બાહો જેવી ફેલાયેલી હતી. મેં વિચાર્યું કે રસ્તાની વચ્ચોવચ્ચ આ રીતે ચાલતા રહેવા કરતાં સારું છે કે તે વૃક્ષની આડમાં બેસી જાઉં, તાકી જો કોઈ ગાડી પસાર થાય તો તેની નજર મારા પર ન પડે.
હું ઘસીટતા પગલાથી ત્યાં પહોંચી અને વૃક્ષના ખરબચડા થડ સાથે ટેકો લગાવીને ઠંડી જમીન પર બેસી ગઈ. જમીન બરફ જેવી ઠંડી હતી, જે મારા અસ્તિત્વને જમાવી રહી હતી. ઠંડી મારા લોહીમાં ફરી રહી હતી. મેં પોતાનો હલકો દુપટ્ટો પોતાની ચારે બાજુ સારી રીતે લપેટી લીધો અને ઘૂંટણમાં માથું મૂકીને પોતાને સમેટી લીધી. ઊંઘ મારી આંખોથી કોસો દૂર હતી. બસ એક અજાણ્યો ડર હતો અને બેબસીનો એવો અહેસાસ કે જાણે આ પૂરી દુનિયામાં મારો કોઈ નથી. હજુ મને ત્યાં બેઠા કેટલાક જ વાર ગુજરી હતી કે મને રસ્તા પર કેટલીક દૂરી પર એક ધૂંધળો સાયો દેખાયો. મારું દિલ ઉછળીને ગળામાં આવી ગયું. મેં પોતાની શ્વાસ રોકી લીધી અને પલકો ઝબકાવવું ભૂલી ગઈ. આ કોણ છે? શું તે કોઈ ચોર છે કે રાતના આ સન્નાટામાં ભટકતો કોઈ માણસ? તરહના વિચારો એ મને ઘેરી વળ્યો. મેં પોતાને વૃક્ષ પાછળ વધુ છુપાવવાની કોશિશ કરી તાકી હું તેની નજરોથી અદ્રશ્ય રહું. તે સાયો લંગડાતો હોય, જમીન પર પગ ઢસડતો હોય, ધીરે ધીરે મારી તરફ આગળ વધી રહ્યો હતો. જેમ જેમ તે નજીક આવ્યો, રસ્તાની ધીમી રોશનીમાં મને દેખાયું કે તે એક ભિખારી હતો, જેના કપડાં જગ્યાએથી ફાટેલા હતા, વાળ વેરવિખેર હતા અને તે ખરાબ રીતે ધવાયેલો લાગતો હતો. મારો પહેલો વિચાર એ જ હતો કે અહીંથી ભાગી જાઉં, ક્યાંક દૂર નીકળી જાઉં, પરંતુ મારા પગમાં જાન જ નહોતી. ડરે મને જકડી લીધી હતી. તે વ્યક્તિ મારી નજીક આવીને એક દર્દનાક અવાજમાં કરાહ્યો અને પછી મોંના બલ જમીન પર પડી ગયો. તેના પડવાની અવાજથી મારું દિલ દહલી ગયું. મેં જોયું કે તેના એક પગલામાંથી લોહી ઝડપથી વહી રહ્યું હતું અને તે દર્દથી માછલી જેવો તડપી રહ્યો હતો. તેની હાલત જોઈને મારા અંદરનો ડર અચાનક હમદર્દીમાં બદલાઈ ગયો. મેં વિચાર્યું કે હું પોતે મુસીબતમાં છું, બેઘર છું, પરંતુ આ વ્યક્તિ તો કદાચ મૃત્યુની નજીક છે. જો મેં તેની મદદ ન કરી તો કદાચ તે અહીં જ મરી જશે અને તેનો બોજ મારા અંતરાત્મા પર રહેશે. મારી ઇન્સાનિયત જાગી ઉઠી અને હું પોતાની તકલીફ ભૂલી ગઈ. હું ડરતા તેની નજીક ગઈ. તે હલકી બેહોશીની હાલતમાં હતો. મેં તેના ખભાને પકડીને હલાવ્યો અને કામતી અવાજમાં પૂછ્યું કે તમે ઠીક તો છો? તમને શું થયું છે? તેને ખૂબ મુશ્કેલીથી કરાહતા આંખો ખોલી. તેના હોઠ સુકાઈ ગયા હતા. તેણે ખૂબ મુશ્કેલીથી પાણી માંગ્યું. મારી પાસે પાણી તો નહોતું અને ન દૂર સુધી પાણીનું નામો નિશાન હતું, પરંતુ મને યાદ આવ્યું કે અહીંથી થોડે આગળ એક મોટું સરકારી હોસ્પિટલ છે. મેં પોતાનામાં હિંમત જમાવી અને તે ભિખારીને સહારો આપીને ઉઠાવવાની કોશિશ કરી. તે ખૂબ ભારે હતો અને તકલીફના કારણે તેનાથી ઊભું પણ નહોતું થઈ રહ્યું, પરંતુ ન જાણે મારામાં ક્યાંથી એટલી તાકાત આવી ગઈ હતી. મેં તેનો હાથ મારા ખભા પર મૂક્યો અને તેને ઘસીટતા હોસ્પિટલ તરફ ચાલવા લાગી. તેનું લોહી મારા કપડા પર લાગી રહ્યું હતું, પરંતુ મને હવે તેની પરવાહ નહોતી. રસ્તો કેટલો લાંબો હતો મને નથી ખબર. દરેક પગલા પર મને લાગતું હતું કે હવે હું પડી જઈશ. મારી પોતાની શ્વાસ ફૂલી રહી હતી. પરસેવા અને આંસુઓથી મારો ચહેરો ભીંજાઈ ચૂક્યો હતો, પરંતુ હું રોકી ન શકતી, કારણ કે મારા ખભા પર એક માનવીય જાનનો બોજ હતો. આખરે ભગવાનનું નામ લઈને મને હોસ્પિટલનો ગેટ દેખાયો. જેવી અમે દરવાજા સુધી પહોંચ્યા, તે વ્યક્તિ પૂરી રીતે હોશ ખોઈ બેઠો અને મારો સહારો છૂટતા જમીન પર ઢગલો થઈ ગયો. મેં પોતાના પૂરજોર લગાવીને ચીસો પાડવા માંડી કે કોઈ છે, મદદ કરો, કોઈ ડૉક્ટરને બોલાવો. મારી અવાજ સાંભળીને ગેટ પર હાજર ચોકીદાર અને અંદરથી કેટલાક સ્ટાફના લોકો દોડીને આવ્યા. જેવી તેમની નજર જમીન પર પડેલા તે ઘવાયેલા અને ખસતા હાલ ભિખારી પર પડી, તેમના ચહેરાનો રંગ એકદમ ઉડી ગયો, જાણે તેમને કોઈ ભૂત જોઈ લીધું હોય. મેં વિચાર્યું કદાચ તેઓ તેની ખરાબ હાલત અને લોહી જોઈને ગભરાઈ રહ્યા છે કે કદાચ એક ભિખારીના ઈલાજથી કતરાશે, પરંતુ મામલો કંઈક બીજો જ હતો. એક નર્સે જે નજીક આવી તેણે તે વ્યક્તિનો ચહેરો જોઈને ચીસ પાડીને બાકી સ્ટાફને કહ્યું કે તુરંત સ્ટ્રેચર લાવો, ઝડપ કરો, ઇમરજન્સી છે. તે પછી જે થયું તે મારી સમજથી બિલકુલ બહાર હતું. એક સામાન્ય રસ્તા છાપ ભિખારી, જેના માટે પૂરી હોસ્પિટલને સિર પર ઉઠાવી લીધી, જે ડૉક્ટરો સામાન્ય દર્દીઓને જોવા માટે કલાકો રાહ જોવડાવે છે, તે દોડતા આવી રહ્યા હતા. નર્સો અલર્ટ થઈ ગઈ હતી. તેને ઇમરજન્સીમાં એક ખાસ રૂમમાં લઈ જવાયો, જેની બહાર લાલ રંગની બત્તી જલી રહી હતી. હું બહાર બરામદામાં હેરાન પરેશાન ઊભી હતી. મને સમજ નહોતી આવી રહી કે આ શું થઈ રહ્યું છે. હજુ મુશ્કેલીથી 10 મિનિટ જ ગુજરી હશે કે હોસ્પિટલની બહાર પોલીસની અનેક ગાડીઓના સાયરન ગૂંજવા લાગ્યા. અનેક ગાડીઓ આવીને ઊભી રહી અને ખૂબ પોલીસવાળા હથિયારો સાથે અંદર દાખલ થયા અને સીધા તે રૂમની બહાર પહેરો આપવા લાગ્યા જ્યાં તે ભિખારીને લઈ જવાયો હતો. મારા દિમાગમાં પ્રશ્નોનું તોફાન હતું કે આખરે તે વ્યક્તિ કોણ છે, જેને ભિખારીના ભેસમાં આવો પ્રોટોકોલ મળી રહ્યો છે. મેં સહમેલા અવાજમાં પાસેથી પસાર થતી એક નર્સનો હાથ પકડીને પૂછ્યું
કે સિસ્ટર આ કોણ છે? તેણે રોકીને મને ઉપરથી નીચે સુધી જોયું. તેની નજરોમાં મારા માટે ધૃણા નહીં, પણ એક અજીબસો ડર અને વિશ્વાસ હતો. તે રાજભરે અંદાજમાં ઝૂકીને બોલી, અરે બહેનજી, તમે કઈ દુનિયામાં છો? તમને નથી ખબર, તમે જેમને પોતાના ખભા પર લાદીને લાવ્યા છો તે આ શહેરના કોઈ સામાન્ય નાગરિક નથી. તેમની એક અવાજ પર પૂરું શહેર હલી શકે છે. આ સાંભળીને મારો દિમાગ ખરાબ રીતે ચકરાઈ ગયો. હું તો રસ્તાની કિનારે પડેલા એક લાચાર અને ધવાયેલા ભિખારીને લાવી હતી, જેને કદાચ લોકો જોઈને પણ પસાર થઈ જાય. આ વીઆઈપી પ્રોટોકોલ અને આ ભાગદોડ કેમ? હું થાકથી ચૂર થઈને ત્યાં જ વેઇટિંગ રૂમની લોખંડની બેન્ચ પર ઢગલો થઈ ગઈ. ભૂખ તરસથી મારું ખરાબ હાલ હતું અને માટીમાં સન પડેલા કપડાં મને પોતાની જાતથી શર્મિંદા કરી રહ્યા હતા. મને પોતાની કોઈ ખબર નહોતી. બસ સામે થતા નજારાને જોઈને હું હેરતના સમુદ્રમાં ડૂબકીઓ લગાવી રહી હતી, જ્યાં દરેક ક્ષણ એક નવો ઝટકો મારી રાહ જોઈ રહ્યો હતો. ખૂબ વાર ગરજ્યા પછી ઇમરજન્સી વોર્ડનો દરવાજો ખુલ્યો અને એક મોટી ઉંમરના સિનિયર ડૉક્ટર બહાર આવ્યા. તેમણે અહીં તહીં જોયું. જ્યારે તેમની નજર સિમટેલી મારા પર પડી તો તે ઝડપથી મારી પાસે આવ્યા અને ખૂબ જ પ્યાર અને નરમીથી બોલ્યા કે મેડમ સાહેબને હોશ આવી ગયો છે. ખતરાની કોઈ વાત નથી અને તે સૌથી પહેલાં તમને બોલાવી રહ્યા છે. હું બેયકીની અને હેરતથી પોતાની આંગળીથી પોતાની તરફ ઇશારો કરવા લાગી. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે આટલા મોટા લોકો મારી જેવી સામાન્ય છોકરીને બોલાવી રહ્યા છે. મારા કપડાં માટી અને તે વ્યક્તિના લોહીથી સનેલા હતા. વાળ વેરવિખેર હતા અને હાલત પાગલો જેવી હતી. હું ધીમા પગલાંથી ડૉક્ટરની પાછળ ચાલવા લાગી. જે રૂમ તરફ અમે જઈ રહ્યા હતા ત્યાં માહોલ ખૂબ જ શાંત હતો. રૂમના દરવાજા પર ઊભા ગાર્ડે અને પોલીસવાળાઓએ મને જોઈને તુરંત ઝૂકીને સેલ્યુટ કર્યું તો મારા પગ ડરથી કાંપવા લાગ્યા. મેં જીવનમાં ક્યારેય થાના કચેરી નથી જોઈ અને અહીં તો મને સલામી આપવામાં આવી રહી હતી. આ બધું મારી સમજથી પરે હતું. જ્યારે હું દરવાજો ખોલીને રૂમમાં દાખલ થઈ તો અંદરનો નજારો જોઈને મારી આંખો ફાટી રહી ગઈ. પલંગ પર તે વ્યક્તિ ટેકો લગાવીને બેઠો હતો, જેને હું ઘસડીને લાવી હતી, પરંતુ હવે તેનો હુલિયો જમીન આસમાન ફરકથી બદલાઈ ચૂક્યો હતો. ચહેરો બિલકુલ સાફ સુથરો અને ધોવાયેલો હતો. માથા અને હાથના ઘા પર પટ્ટીઓ બાંધેલી હતી અને તે હોસ્પિટલના સામાન્ય કપડામાં પણ એક ખૂબ જ હેન્ડસમ અને આકર્ષક વ્યક્તિ લાગી રહ્યો હતો. તે રસ્તાનો ભિખારી હવે ક્યાંયથી પણ નહોતો લાગતો. તેની પર્સનાલિટીમાં એવો આત્મવિશ્વાસ હતો જે માત્ર વાંચેલા લખેલા અને ઉચ્ચ દરજ્જાના લોકોમાં હોય છે. હું દરવાજા પર જ પથ્થર બનીને રોકાઈ ગઈ. તેણે નજર ઊંચી કરીને મને જોયું તો તેની ગંભીર આંખોમાં એક નમી ઉતરી આવી અને હોઠ પર એક પ્યારીસી મુસ્કુરાહટ ફેલાઈ ગઈ. અરે રશ્મિ, ત્યાં કેમ રોકાઈ ગઈ? અહીં આવીને બેસો. તેને મને મારા નામથી પોકારી. આ સાંભળતા જ મારા પગ તળેથી જમીન નીકળી ગઈ. તમે મારું નામ કેવી રીતે જાણો છો? મેં તેમને કામતી અવાજમાં પૂછી લીધું. મેં તો આજ સુધી તમને ક્યારેય જોયા પણ નથી, પછી તમને મારું નામ કેવી રીતે ખબર છે? તેણે પોતાના પલંગ પાસે મૂકેલી ખુરશી તરફ ઇશારો કરતાં કહ્યું કે પ્રશ્નોના જવાબ મળી જશે. પહેલાં તમે બેસો તો સારું. તમે ખૂબ થાકેલા લાગો છો. હું સહમીને ખુરશીની કિનારે સિમટીને બેસી ગઈ. તે વ્યક્તિ જે હવે પગની ઈજા સિવાય બિલકુલ સ્વસ્થ અને પોતાના હોશમાં લાગી રહ્યો હતો, તેણે ખૂબ ધીમા અવાજમાં કહ્યું, મને માફ કરી દો રશ્મિ, હું ખૂબ શર્મિંદા છું કે હું સાચા સમયે તમારી મદદ માટે ન પહોંચી શક્યો અને મારી થોડીસી દેરીના કારણે તમને આટલી મુશ્કેલીઓ સહન કરવી પડી અને ઘરમાંથી નીકળવું પડ્યું. મારું માથું ફરી રહ્યું હતું. મને કંઈ સમજ નહોતી આવી રહી કે આ અજાણ્યો માણસ મને માફી કેમ માંગી રહ્યો છે અને તેને મારા ઘરના હાલાત વિશે કેવી રીતે ખબર છે. મેં ફરી હિંમત કરીને બીજી વાર પૂછ્યું, તમે કોણ છો? ભગવાન માટે મને કહો, આ બધું શું થઈ રહ્યું છે? મેં તો તમને એક ભિખારી સમજીને મદદ કરી હતી. તે ધીમેથી હસ્યો અને મારી આંખોમાં જોઈને બોલ્યો, હું કોઈ ભિખારી નથી. મારું નામ અભિમાન્યુ છે અને હું આ જિલ્લાનો એસપી એટલે પોલીસનો મોટો અધિકારી છું. આજ રાતનો આ હુલિયો માત્ર એક ભેસ હતો. પોલીસ ઓફિસર મારા મોંમાંથી અચાનક નીકળ્યું અને મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. તો તમે તે ભિખારીના હુલિયામાં ત્યાં શું કરી રહ્યા હતા? અને સૌથી મોટી વાત કે એક પોલીસ ઓફિસર મને કેવી રીતે જાણે છે? મારું તો ક્યારેય પોલીસ સાથે વાસ્તા પણ નથી પડ્યો. અભિમન્યુની આંખોમાં એક અજીબસી ચમક અને ગહનતા હતી. તેણે ગહેરી શ્વાસ લીધી, જાણે કોઈ જૂની યાદની તાજી કરી રહ્યો અને કહ્યું, આ વાર્તા આજની નથી, ખૂબ જૂની છે રશ્મિ. હું તમને આજથી નહીં પણ ત્યારથી જાણું છું, જ્યારે તમે માત્ર 6 વર્ષની હતા અને ગુડિયા સાથે રમતા હતા. તેણે પછી જે ખુલાસો કર્યો તેણે મારી દુનિયા હલાવી જ રાખી દીધી. મેં ક્યારેય સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે
અતીતનું કોઈ પાનું મારી સામે આવી રીતે ખુલશે. તેણે કહ્યું કે જ્યારે તમારા પપ્પા જીવતા હતા અને પોતાના જીવનના છેલ્લા દિવસો ગણી રહ્યા હતા તો તેમને તમારી ચિંતા ખાઈ જતી હતી. ત્યારે તેમણે પોતાની જવાબદારી પૂરી કરવા અને તમને સુરક્ષિત કરવા માટે તમારા લગ્ન પોતાના મિત્રના દીકરા સાથે કરી દીધા હતા. તે દીકરો કોઈ બીજો નહીં, તમારી સામે બેઠેલો હું છું, અભિમન્યુ. અભિમન્યુએ મારી આંખોમાં જોઈને કહ્યું, રશ્મિ, કદાચ તમને આ બધું યાદ ન હોય, પરંતુ આ સત્ય છે. લગ્નની તુરંત પછી જ તમારા પિતાનું દેહાંત થઈ ગયું હતું અને પછી કેટલાક સમય પછી મારા પપ્પાને પેરેલાઇઝ થઈ ગયું અને અમારો કારોબાર ડૂબી ગયો, જેના પછી મારી માને આ શહેરમાંથી જવું પડ્યું. મારી માને આ રિશ્તામાં પહેલાં પણ કોઈ ખાસ રુચિ નહોતી અને હવે તો તેમને અહીંથી જવાનું બહાનું મળી ગયું હતું. તે કોઈ પણ હાલતમાં નહોતી ઈચ્છતી કે આ રિશ્તો આગળ વધે અને હું તમારા ઘરનો જમાઈ બનું. પછી પાપાની ઈચ્છા હોવા છતાં પોતાની જીદ અને ઘમંડના કારણે તે અમને લઈને આ શહેરમાંથી ચાલી ગઈ અને અમારા રિશ્તાને ખતમ કરી દીધો. હું તે વખતે ઉંમરમાં નાનો હતો અને પોતાની માના નિર્ણયો આગળ બેબસ હતો, પરંતુ જેમ જેમ હું મોટો થયો અને હોશ સંભાળ્યો, મારા દિલ દિમાગમાંથી તે લગ્નની યાદો ન નીકળી. હું જાણતો હતો કે તમે મારી પત્ની છો. પછી તેણે થોડું રોકીને કહ્યું, તમારા ઘરવાળાઓએ કદાચ આ રિશ્તા પર ખામોશી ઓઢી લીધી કે પછી તેઓ સમજતા હતા કે તે બાળપણના લગ્નો હવે ખતમ થઈ ચૂક્યા છે. પરંતુ હું એક પળ માટે પણ ન ભૂલ્યો હતો. જ્યારે ભગવાને મને ઇજ્જત આપી અને મારી પોસ્ટિંગ ફરી આ શહેરમાં થઈ તો મેં સૌથી પહેલાં ગુપ્ત રીતે તમારા વિશે માહિતી કાઢવાની શરૂ કરી. મને ખબર પડી કે તમે જવાન થઈ ગયા છો, કોલેજ જાઓ છો અને તમારો ભાઈ પોતાની નવી જિંદગી અને નોકરીમાં વ્યસ્ત છે. મને ડર હતો કે જમાનો ખરાબ છે અને તમે અવારનવાર એકલા હો છો, ક્યાંક તમને કોઈ તકલીફ ન પહોંચે કે તમને કોઈ પરેશાન ન કરે. તેથી મેં પોતાના સૌથી કાબેલ અને વિશ્વાસપાત્ર માણસને સામાન્ય કપડામાં તમારી નિગરાની માટે તૈનાત કર્યો તાકી તે પડછાયા જેવો તમારી સાથે રહે અને તમારી સુરક્ષા કરે. તો એનો મતલબ તે સાયો? મેં આશ્ચર્ય અને ઝટકાથી પૂછ્યું. મને તે તમામ પળો યાદ આવવા લાગ્યા જ્યારે મને લાગતું હતું કે કોઈ મારો પીછો કરી રહ્યો છે. હા, તે મારો જ માણસ હતો. અભિમન્યુએ સ્પષ્ટતા આપતા માથું હલાવ્યું. તે તમને ડરાવવા માટે નહીં, પણ તમને જમાનાની ખરાબ નજરોથી બચાવવા માટે તમારી પાછળ રહેતો હતો. હું પોતે બેચેન હતો કે ક્યારે તમારી સામે આવું, ક્યારે તમને કહું કે હું કોણ છું. પરંતુ જ્યારે હું તમારા ભાઈને મળ્યો અને તેમને પોતાની અને તમારી હકીકત કહી તો મને આશા હતી કે તે ખુશ થશે, પરંતુ તેની વિપરીત તેણે મને રોકી દીધો અને મને વિનંતી કરી કે હું હજુ તમારી સામે ન આવું. કેમ ભાઈએ તમને કેમ રોક્યા? આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા કે મારા પોતાના ભાઈએ મારી ખુશી કેમ રોકી. અભિમન્યુના ચહેરા પર દુઃખ દેખાવા લાગ્યું. તેણે અફસોસથી કહ્યું કે તમારો ભાઈ મજબૂર હતો. રશ્મિ, તે ખરાબ માણસ નથી, પરંતુ હાલાતોએ તેને જકડી રાખ્યો હતો. તેણે મને કહ્યું કે ઘરના હાલાત ખૂબ ખરાબ છે અને તમારી ભાભીના ઈરાદા બિલકુલ ઠીક નથી. તે તમારા લગ્ન પોતાના નશેડી અને આવારા ભાઈ સાથે કરાવવાની યોજના કરી રહી હતી તાકી તમારા હિસ્સાની જાયદાદ હડપ કરી શકે. તમારા પપ્પાએ જે જમીન અને અડધું ઘર તમારા નામે કર્યું છે તેના પર તમારી ભાભીની નજર હતી. તમારા ભાઈએ મને સમજાવ્યું કે જો હું હમણાં વિદાયની વાત કરું કે હું સામે આવું તો ભાભી ઘરમાં તોફાન ઊભું કરી દે, તમારી જિંદગી વધુ મુશ્કેલ કરી દે અને કદાચ જાયદાદના લાલચમાં તમને કોઈ મોટું નુકસાન પણ પહોંચાડી દે. તેથી તમારા ભાઈએ મને વચન લીધું કે તે સાઉદી અરબ જઈને પૈસા કમાશે તાકી તે પોતાની પત્નીના દબાણમાંથી નીકળી શકે અને પછી પાછા આવીને મજબૂત સ્થિતિમાં અમારી વિદાય કરે તાકી કોઈ સાજિશ સફળ ન થઈ શકે. મેં રડતા પૂછ્યું, તો પછી આજ રાત આ બધું શું થયું? ભાભીને અચાનક આવો શું દોરો પડ્યો કે તેમણે મને અડધી રાતે બહાર કાઢી દીધી? અભિમન્યુએ મારા માથા પર પ્યારથી હાથ મૂક્યો અને કહ્યું કે વાસ્તવમાં આજ સાંજ કોઈ રીતે તમારી ભાભીને આ ભનક પડી ગઈ હતી કે તમારા લગ્ન બાળપણમાં જ મારી સાથે થઈ ચૂક્યા છે અને તમે મારી પત્ની છો. આ ખબર તેમના પર વીજળી બનીને પડી, કારણ કે તે જાણી ગઈ હતી કે તે હવે ક્યારેય તમારા લગ્ન પોતાના ભાઈ સાથે નહીં કરાવી શકે. પોતાની યોજના નિષ્ફળ થતી જોઈને અને તમારા નામની જાયદાદ હાથમાંથી નીકળતી જોઈને તે ગુસ્સાથી પાગલ થઈ ગઈ. તેમને લાગ્યું કે જો તમે ઘરમાં જ રહી તો ભાઈના પાછા આવતા જ હું તમને લઈ જઈશ. તેથી તેમણે તમને ઘરમાંથી કાઢી દેવું જ વધુ સારું સમજ્યું તાકી ન તમે રહો અને ન જાયદાદની મુશ્કેલી રહે. તેણે પોતાના હુલિયા તરફ ઇશારો કરતાં કહ્યું કે જે વખતે ભાભીએ તમને ઘરમાંથી કાઢ્યા તે વખતે મારા ખબરીએ મને તુરંત આની જાણ કરી, પરંતુ દુર્ભાગ્યથી હું તે વખતે એક ખૂબ જરૂરી અને ગુપ્ત મિશન પર હતો. હું ભેસ બદલીને શહેરના ખતરનાક મુજરીમોના ગિરોહનો પીછો કરી રહ્યો હતો.
તેથી મેં આ ભિખારીવાળો હુલિયો બનાવ્યો હતો તાકી કોઈ મને ઓળખી ન શકે. પરંતુ જેવી મને ખબર મળી કે તમે રસ્તા પર એકલા છો, હું પોતાનું તે મિશન અધૂરું છોડીને તમારી તરફ દોડ્યો. રસ્તામાં મુજરીમોને શંકા થઈ ગઈ અને મારી તેમની સાથે અથડામણ થઈ ગઈ. પછી ફાયરિંગ થઈ અને જેમાં હું ધવાયો થઈ ગયો. મારા પગ પર ગોળી છૂટીને પસાર થઈ ગઈ, પરંતુ હું રોકી ન શકતો હતો. મારી આંખો સામે તમારો ચહેરો હતો. હું પડતો ઉડતો લંગડાતો હોય તે વૃક્ષ સુધી પહોંચ્યો જ્યાં તમે સહમીને બેઠા હતા, પરંતુ લોહી વધુ વહી જવાના કારણે મારામાં ઊભા રહેવાની તાકાત ન રહી અને હું તમારા પગમાં પડી ગયો. તેની વાતો સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જે વ્યક્તિને હું અજાણ્યો, લાચાર અને ભિખારી સમજી રહી હતી તે તો મારો પોતાનો હતો, જે પોતાની જાન અને ફરજની પરવાહ કર્યા વગર મને બચાવવા આવ્યો હતો. મેં રડતા ફરિયાદ કરી કે તમે આટલા વર્ષો ક્યાં હતા અભિમન્યુ? મને કેટલાય એકલતાની જિંદગી કાપવી પડી. મારી મા પણ તમારો રસ્તો જોતા જોતા ચાલી ગઈ. તમે ત્યાં કેમ ન આવ્યા? અભિમન્યુની આંખોમાં પણ નમી આવી ગઈ. તેણે નરમીથી કહ્યું કે હું શર્મિંદા છું, હું સાચે જ ગુનેગાર છું. હું પોતાની માની જીદ અને તેમની કહેલી વાતો આગળ મજબૂર હતો. તેમણે મને બાંધી રાખ્યો હતો, પરંતુ હવે હાલત બદલાઈ ગયા છે. હવે હું તમને ક્યારેય એકલા નહીં છોડું. હવે કોઈ અમારી વચ્ચે નહીં આવે. હવે તમને ક્યાંય જવાની જરૂર નથી. તમે મારી સાથે મારા ઘરે જશો. તે તમારું જ ઘર છે. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પરંતુ આ ખુશીના આંસુ હતા. આટલી ગહન નિરાશા અને અંધકારથી ભરેલી જિંદગી પછી આશાની આ કિરણ મારા માટે કોઈ ચમત્કારથી ઓછી નહોતી. બીજા દિવસે જ્યારે અભિમન્યુને હોસ્પિટલમાંથી છૂટી મળી તો તે મને પોતાની સાથે લઈને પોતાના ઘરે ગયા. ત્યાં પહોંચીને મારું દિલ ધડક ધડક કરી રહ્યું હતું કે તેમની માનો વર્તાવ કેવો હશે. પરંતુ ત્યાં પહોંચીને મારું સ્વાગત કોઈ રાણી જેવું થયું. મારી સાસુ, જે ક્યારેય આ રિશ્તાની સૌથી મોટી વિરોધી હતી અને મારી સુરત જોવી પણ પસંદ નહોતી કરતી, તે મને દરવાજા પર જોઈને રડી પડી. કદાચ વૃદ્ધાવસ્થા અને એકલતાએ કે પછી દીકરાના પ્યારે તેમના કઠોર દિલને નરમ કરી દીધું હતું. મારા સસરાનું તો દેહાંત થઈ ચૂક્યું હતું. તેમણે આગળ વધીને મને ગળે લગાવી અને મારા કપાળને ચૂમ્યું. તેમણે રડતા મને માફી માંગી અને કહ્યું કે બેટી, મને માફ કરી દે. અમને ખૂબ મોડું થઈ ગયું, પરંતુ શુક્ર છે કે તું પોતાના ઘરે આવી ગઈ. હવે તું જ આ ઘરની રોનક છે. તે જ સાંજે અભિમન્યુએ ભાઈને સાઉદી અરબ ફોન કરીને બધી વાત કહી દીધી. ભાઈ ત્યાં જોર જોરથી રડવા લાગ્યા. તે પોતાની બેબસી અને પોતાની પત્નીની કરતૂત પર શર્મિંદા હતા. તેમણે અભિમન્યુને થેન્ક યુ કહ્યું કે તેણે તેમની ઇજ્જત સંભાળી લીધી. ભાઈએ ફોન પર જ મને ઇજાજત આપી અને કહ્યું કે રશ્મિ, અભિમન્યુ તારો પતિ છે. હું ખુશીથી તને ઇજાજત આપું છું કે તું પોતાની નવી જિંદગી શરૂ કર. કેટલાક જ દિવસોમાં ભાઈએ ત્યાંથી જમીન અને ઘરના કાગળો પોતાના મિત્ર દ્વારા મોકલી લીધા અને પોતાનો સર્વે હિસ્સો પણ મારા જ નામે કરી દીધો. ભાઈએ ફોન પર કહ્યું કે તેમણે ભાભીને તલાક તો નથી આપ્યો, પરંતુ સખત નિર્ણય સંભળાવીને ફોન કરીને કહી દીધું છે કે તુરંત ઘર છોડીને પોતાના માયકે ચાલી જાય. ભાઈનું કહેવું હતું કે એવી સ્ત્રી જે મારા માસૂમ બહેનને અડધી રાતે રસ્તા પર ફેંકી દે તે મારા ઘરમાં રહેવા લાયક નથી. તેણે મારો વિશ્વાસ તોડ્યો છે. મેં ભાઈની વાત સાંભળીને કહ્યું કે ભાઈ, તમે જજબાતી થઈને આટલો મોટો નિર્ણય ન કરો. તમે પાછા આવો અને પછી ઠંડા મગજથી વિચારીને જે કરવું હોય તે કરજો. હું નથી ઈચ્છતી કે મારા કારણે તમારું ઘર બરબાદ થાય. હું હવે પોતાના ઘરમાં ખૂબ ખુશ છું અને મને કોઈ જાયદાદ કે જમીનના લાલચ નથી. અભિમન્યુએ મને જે ઇજ્જત, પ્યાર અને મુકામ આપ્યો છે તે મારા માટે દુનિયાની સૌથી મોટી દોલત છે. આજે જ્યારે હું પોતાના ઘરની છત પર ઊભી હોઉં છું તો ડિસેમ્બરની તેજ હવાઓ ચાલે છે, પરંતુ હવે આ હવાઓ મને કાપતી નથી, બલકે મને સુકૂન આપે છે. મને હવે કોઈ સાયો ડરાવતો નથી, કારણ કે મારી સાથે ઊભા અભિમન્યુ મારો હાથ મજબૂતીથી પકડીને મને વિશ્વાસ અપાવે છે કે હું સુરક્ષિત છું. મેં પોતાની જિંદગીના આ કઠિન સફરમાંથી આ શીખ મેળવી છે કે ભગવાનની લાઠી જે અવાજ હોય છે, જે લોકો બીજા માટે ખાડો ખોદે છે, તે આખરે પોતે જ તેમાં પડે છે. ભાભી પોતાના લાલચ અને જુલ્મના કારણે પોતાના અંજામ સુધી પહોંચી અને તે છોકરી જેને અડધી રાતે રસ્તાની ધૂળ ચાટવા માટે છોડી દેવામાં આવી હતી, આજે ઇજ્જત અને મોહબ્બતના તખ્ત પર બેઠી છે. મારી આ વાર્તા તમારા સર્વ માટે બસ આ જ સંદેશ છે કે ક્યારે હાલતની શક્તિથી નિરાશ ન થાવો, કારણ કે જ્યારે જમીનવાળા તમારા પર પોતાના દરવાજા બંધ કરી લે અને મોં ફેરવી લે તો સમજી જાઓ કે આસમાનવાળો તમારા માટે ખુશહાલીનો કોઈ તેનાથી વધુ સારો દરવાજો ખોલી દેવાનો છે.
જેને હું તે કાળા રાતના પોતાની બરબાદી સમજી રહી હતી તે વાસ્તવમાં મારી જિંદગીનો સૌથી સુંદર વળાંક સાબિત થયો. બસ પોતાની નિયત સાફ રાખો, સબ્રનો દામન ન છોડો અને પોતાના ભગવાન પર વિશ્વાસ રાખો, કારણ કે મારો વિશ્વાસ છે કે ભગવાનની મદદ ત્યાંથી આવે છે જ્યાંથી માણસ વિચાર પણ નથી કરી શકતો, અને તે કાંટાવાળા રસ્તાને પણ ફૂલોની સેજ બનાવી દે છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો. મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને હાઇપ પણ કરી દેજો, અને આવી અને વધુ રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વાર્તા પૂરી રીતે કાલ્પનિક છે. તેમાં બતાવેલા પાત્રો, ઘટનાઓ અને પરિસ્થિતિઓ માત્ર મનોરંજનના ઉદ્દેશ માટે રજૂ કરવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે ઘટના સાથે તેમનું કોઈ વાસ્તવિક સંબંધ માત્ર સંયોગ હશે. વિડીયોનો ઉદ્દેશ્ય કોઈની લાગણીને ઠેસ પહોંચાડવી કે કોઈ ખોટા વર્તનને પ્રોત્સાહન આપવું નથી. દર્શક વિવેકથી જુઓ. આભાર.